વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગમાં પ્રકરણ નંબર 5 પરોક્ષ ખર્ચા વિશે ચર્ચા કરશું. તો પરોક્ષ ખર્ચા કોને કહેવાય? મિત્રો, આવકવેરાની અંદર આપણે ટેક્સેશનમાં જ્યારે ભણતા હતા ત્યારે તેની અંદર પ્રત્યક્ષ વેરો અને પરોક્ષ વેરો એવું મેં તમને સમજાવેલું. આમ તો પ્રત્યક્ષ વેરો એટલે આપણે જાતે ચૂકવીએ, જાતે ITR ભરી અને ચૂકવીએ એને પ્રત્યક્ષ વેરો કહેવાય. ઇન્કમ ટેક્સ રિટર્ન આપણે જાતે ભરીએ અને આપણે ખર્ચ ચૂકવી પણ આપણે જાતે ITR ન ભરીએ અને બીજા ITR પોતે ભરીને ચૂકવે એ પરોક્ષ કહેવાય. એટલે કે આપણે ડાયરેક્ટલી કરીએ અને ડાયરેક્ટલી ઇન્કમ ભરીએ એ પ્રત્યક્ષ કહેવાય. આપણે ભરીએ પણ આપણો ટેક્સ બીજા ભરે તો એ પરોક્ષ કહેવાય. દાખલા તરીકે ઇન્કમ ટેક્સ છે આપણો પોતાનો, એ આપણે તો ભરીએ બરાબર, પણ ઘણી વખત આપણે ચૂકવીએ છીએ પણ ભરતા આપણે નથી. દાખલા તરીકે આપણે મોલની અંદર વસ્તુ લો, લોજની અંદર તમે ખાવા જાઓ તો બધામાં GST લાગેલો હોય છે. સોનું ખરીદો તો GST લાગેલો હોય છે. એ આપણા બિલની અંદર એડ થઈને આપણી પાસેથી જે માલિક છે, જે એને વેચનાર છે, એ આપણી પાસેથી વસૂલ કરે છે, પણ એ આપણે ચૂકવીએ છીએ પણ આપણે ભરતા નથી. ITR એ જે ધંધાદારી વ્યક્તિ છે એ પોતે સરકારને ચૂકવશે, એટલે એ ચૂકવીએ છીએ આપણે પણ ભરનારો બીજો છે, એટલે એ પરોક્ષ કહેવાય, ડાયરેક્ટ નથી. જ્યારે આવકવેરો જે આપણે ભરીએ છીએ, ITR પોતે ભરીને ભરીએ છીએ, એ ડાયરેક્ટ કહેવાય છે. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે આપણે ભરીએ તે પ્રત્યક્ષ, આપણે ભરીએ પણ બીજા દ્વારા ભરાય તે પરોક્ષ. જ્યારે ધંધાની અંદર એવું હોય છે કે અમુક ખર્ચા એવા હોય છે, દાખલા તરીકે માલ સામાનની ખરીદી છે, બરાબર છે, યંત્રની ખરીદી છે, આ ખરીદી છે એ આપણે ડાયરેક્ટ સીધી કરીએ છીએ. એટલે એક ખાતા તરફ ઉધારી શકાય કે ભાઈ આ યંત્ર ખરીદી, આ માલ સામાન ખરીદી, આ બરાબર છે, ખરીદ ખાતે કે માલ સામાન ખાતે કે યંત્ર ખરીદ ખાતે, એટલે એ બધા પ્રત્યક્ષ ખર્ચા કહેવાય. એક જ ખાતે ડાયરેક્ટ સીધા તમે ઉધારી શકો એ પ્રત્યક્ષ ખર્ચા. પણ અમુક ખર્ચા એવા હોય છે તો એક ખાતાને લાગુ ન પડે, એ બધાને લાગુ પડે, આખા જોબને લાગુ પડતો હોય. એ પર્સનલ કોઈ ખાતાને લાગુ ન પડે પણ આખા જોબને. દાખલા તરીકે સુપરવાઇઝરનો પગાર છે, બરાબર છે, એ એક ખાતામાં ન હોય, કારણ કે સુપરવાઇઝર છે બધા ખાતાની સુપરવિઝન કરતો હોય એટલે બધા ખાતાની અંદર એ લાગુ પડે. કેન્ટીનનો ખર્ચ છે તો એમાં બધાએ જમવા, બધા ખાતાના કર્મચારી જમવા આવતા હોય તો એ બધાના ખાતાને લાગુ પડે, બરાબર છે. તો આપણે પરોક્ષ ખર્ચા અને પ્રત્યક્ષ ખર્ચાની અંદર જો ચર્ચા કરીએ તો આમ તો એની વ્યાખ્યા એકદમ ઇઝી ને સરળ છે કે પ્રાથમિક પડતર ઉપર જે કોઈ ખર્ચ થાય તેને પરોક્ષ, શિરોપરી કે આડકતરા ખર્ચા કહેવાય છે. 3 નામ છે એના. પ્રાથમિક પડતર ઉપર જે ખર્ચ થાય, પ્રાથમિક પડતર એટલે કે પ્રાથમિક આપણે ધંધો શરૂ કરીએ, બરાબર છે, એની જે પડતર છે કે જે એના ઉપર જે ખર્ચ થાય, દાખલા તરીકે આપણે માલ ઉત્પાદન કરીએ અને એની અંદર જે ખર્ચ અમુક એવા હોય છે કે મજૂરી લાગતી હોય, લાઇટ બિલ હોય, બરાબર છે, એ આપણે ઉત્પાદન શરૂ કરીએ, પ્રાથમિક ઉત્પાદન ઊભું કર્યું, એકમ તૈયાર થઈ ગયા તો આની અંદર અમુક ખર્ચા એવા હોય છે, માલ સામાન તૈયાર થઈ ગયો કારખાનામાં તો અમુક ખર્ચા એવા હોય છે કે જેને આપણે એક એકમ ઉપર કે અલગ અલગ વસ્તુ ઉપર લગાડી શકતા નથી. એને સમૂહમાં, મીન્સ કે એ ખર્ચા એવા હોય છે કે દાખલા તરીકે કેન્ટીન ખર્ચ છે, કમિશન છે, સેલ્સમેન પગાર છે, કારખાનાના મકાન વેરા છે. મકાન તો બધાએ એકમ માટે, ઉત્પાદન માટે લેવામાં આવતું હોય તો એક ઉત્પાદનમાં એનો ખર્ચો ન લાગી શકે. એ એકમે જેટલો ભાગ રોક્યો હોય એ ભાગ ઉપર એનો કર લાગે, એનો ખર્ચ લાગે, બરાબર છે. એટલે આ રીતે આપણે સમજીએ તો કે પ્રાથમિક પડતર ઉપર જે કોઈ ખર્ચ થાય તેને પરોક્ષ, શિરોપરી, આડકતરા ખર્ચા કહેવાય છે. જે ખર્ચા પડતરના કોઈ એક એકમ માટે નથી હોતા પરંતુ સમગ્ર ઉત્પાદન લાગુ પડે છે. એટલે એક એકમ માટે નથી હોતા કે આ એક એકમ માટે, સમગ્ર ઉત્પાદનને લાગુ પડે છે, સમૂહમાં લાગુ પડે છે. એટલે આપણે એની ફાળવણી કરીને અલગ અલગ કેટેગરીમાં એને ખર્ચાને વેચવા પડે છે. તો જે સમગ્ર ઉત્પાદન લાગુ પડે છે, દાખલા તરીકે સુપરવાઇઝરનો પગાર છે, કારખાનાનું ભાડું છે, ઓફિસ સ્ટાફ પગાર છે, કમિશન છે, સેલ્સમેન પગાર છે,
કારખાનાના મકાનના વેરા છે, મશીનરી વીમા પ્રીમિયમ છે, કારખાનામાં વપરાયેલ વીજળી છે, ગેસ ખર્ચ છે, મકાન પ્લાન્ટ મશીનરીનો ઘસારો છે, માલ સામાન ખરીદીનો ખર્ચ છે, જાહેરાત ખર્ચ છે. આ બધા ખર્ચા તમે એક એકમમાં લાગુ પાડી શકતા નથી. એક એકમમાં લાગુ પાડી ન શકો તો એ બધા પરોક્ષ ખર્ચા કહેવાય, અને એક એકમને લાગુ પાડી શકો એ પ્રત્યક્ષ ખર્ચા કહેવાય. દાખલા તરીકે તમે 1 લાખ રૂપિયાની ખરીદી કરી માલની, તો 1 લાખ રૂપિયાની ખરીદી કરી પ્રત્યક્ષ, કારણ કે ખરીદી ઉપર તે લગાડી શકાય કે આ ખરીદીના જ 1 લાખ રૂપિયા છે. દાખલા તરીકે 5 લાખનું તમે યંત્ર ખરીદ્યું, તો યંત્ર ખાતે એ લખી શકાય છે, કારણ કે 5 લાખ રૂપિયા યંત્રના છે. એટલે પૂરેપૂરા અને એકદમ બરાબર છે, એક પૂરેપૂરા જે એક પોતાના જ એકમને લાગુ પડતા હોય, બીજા કોઈને એકમને લાગુ ન પડતા હોય, કોઈ એક એકમને લાગુ ન પડતા હોય, મોટા ખર્ચાઓ હોય, બરાબર છે, જે પોતે જ આમ ડાયરેક્ટ સીધું આપણે લખી શકીએ કે યંત્ર ખાતે, ખરીદ ખાતે, એવું સ્પષ્ટ ઉલ્લેખ આપણે કરી શકીએ, તો એવા ખર્ચાને પ્રત્યક્ષ ખર્ચા કહેવામાં આવે છે. પણ સ્પષ્ટ ઉલ્લેખ ન થાય કે આ કયા ભાગ માટે ખર્ચો છે, કે આ કયા ખાતે ઉધાર હોય, સ્પષ્ટ ન થાય, તો એવા જે ખર્ચા છે એને મિત્રો પરોક્ષ ખર્ચા કહેવાય છે. મેં તમને જણાવ્યા કે ભાઈ સેલ્સમેનનો પગાર છે, કારખાનાના મકાનના વેરા છે, મશીનરી વીમા પ્રીમિયમ છે, બધા એકમો માટે ઉપયોગ લેવામાં આવે, કારખાનાની જમીન બધા એકમો માટે ઉપયોગ લેવામાં આવે, તો કોઈ એક એકમ ખાતે ઉધારી શકાય નહીં. સેલ્સમેનનો પગાર છે, બધા ડિપાર્ટમેન્ટમાં સેલ્સમેન કામ કરતા હોય, કર્મચારીઓ કામ કરતા હોય, તો કોઈ એક એકમ ખાતે કર્મચારીનો પગાર કે સેલ્સમેનનો પગાર કે કારખાનાનું ભાડું કે વીજળી બિલ, એવા જે ખર્ચાઓ છે એ ખર્ચાઓ એક ખાતે ઉધારી શકાતા નથી. એને જે પ્રમાણે જે ભાગ રોક્યો અથવા જે યંત્રો એનું કામ કરતું હોય, તો એ પ્રમાણે એની ફાળવણી કરવી પડે. મિત્રો, એની ફાળવણીનો આધાર હવે આવશે. એ ફાળવણીના આધારે આપણે ખર્ચની વહેંચણી કરવી પડે. તો એવા જે ખર્ચા છે એને પરોક્ષ ખર્ચા કહેવામાં આવે છે. તો એ પરોક્ષ ખર્ચાના સિદ્ધાંતો શું છે, એ જે પરોક્ષ ખર્ચા છે એને કઈ રીતે નક્કી કરવામાં આવે છે એ આપણે જોઈએ. ફાળવણી કરવી પડે તો પરોક્ષ ખર્ચા, દાખલા તરીકે કેન્ટીનનો ખર્ચ હોય તો કેન્ટીનની અંદર તો બધા માણસો જમવા હોય, બધા ડિપાર્ટમેન્ટ, ઘણા બધા ડિપાર્ટમેન્ટ ચાલતા હોય, બરાબર છે, તો બધા ડિપાર્ટમેન્ટના કર્મચારી આવે, તો એમાં કર્મચારીઓની સંખ્યા ઉપર એ ખર્ચની ફાળવણી કરવામાં આવે છે. કોઈ એક ખાતા ઉપર નહીં, જે ખાતાના કર્મચારીઓ બધા સમગ્ર કર્મચારી છે એના ટોટલ ઉપર આપણને પ્રમાણ આપશે, એના પ્રમાણ ઉપર આપણે ખર્ચની ફાળવણી કરવી પડે છે. દાખલા તરીકે વીજળી છે, લાઇટ બિલ છે, એ યંત્ર વપરાશના આધારે થઈ શકે, ભાડું છે, વેરો છે, એ જમીનના આધારે થઈ શકે, રોકેલી જગ્યા પ્રમાણે ઘસારો, મિલકતની પ્રમાણમાં ફાળવણી કરવી પડે. એટલે કે એની ફાળવણી કરવી પડે કે કયો ખર્ચ કયા આધારે ફાળવણી કરવી પડે. જમીન ભાડું છે, કારખાનાનું તો રોકેલી જમીનના આધારે, બરાબર છે, વીજળી વપરાશ છે, યુનિટના આધારે, કયા મશીને કયા યુનિટ વપરાશ કર્યો છે એના આધારે. એટલે કે એમાં દરેક ખર્ચા માટે ફાળવણી કરવી પડે છે કે આ ખર્ચ કોના આધારે છે એની ફાળવણી કરવી પડે. નજીવા પ્રત્યક્ષ ખર્ચ છે એને પરોક્ષ ખર્ચ ગણવા. સાવ નજીવા જે ખર્ચો હોય, દાખલા તરીકે સ્ક્રૂની, ચાકીની, બોલ્ટની, ઘણી વખત નાના નાના ખર્ચા હોય કે કારખાનામાં સ્ક્રૂની જરૂર પડી, સ્ક્રૂની કિંમત એકદમ નજીવી હોય, બરાબર છે, નટ બોલ આવે છે, મશીનરી કંઈક બગડી ગયા હોય ફિટ કરવા માટે, તો એ બોલ્ટની, પછી ચાકીઓ આવે છે, એ ચાકી, નટ બોલ બધું એક જ કહેવાય. તો એ નાની ચીજો ખરીદીને એ ભલે પ્રત્યક્ષ હોય, કારણ કે એ આપણે પ્રત્યક્ષ પૂરેપૂરા આપણે ઉધારી શકીએ કે ભાઈ નટબોલની ખરીદી શકીએ, ચાકીની ખરીદી શકીએ, કારણ કે એક જ નાની પણ બહુ નાની કિંમત હોય છે. તો એ જે નાની કિંમતોને એ પ્રત્યક્ષ હોવા છતાં પણ એને આપણે પરોક્ષ ગણવાની છે. પછી નંબર 3, લાભ અને જીવાદોરીનો સિદ્ધાંત. તો આ સિદ્ધાંતમાં ધ્યાનમાં રાખી ખર્ચાઓ પડતર કેન્દ્ર સાથે ફાળવવામાં આવે છે. દાખલા તરીકે જો પડતર કેન્દ્ર વધુ જગ્યા રોકે તો તેને લાભના પ્રમાણમાં પરોક્ષ ખર્ચ નક્કી કરવો જોઈએ. એટલે કે એ લાભના પ્રમાણની અંદર હાનિ લાભના પ્રમાણમાં જો લખ્યું છે. આ સિદ્ધાંતમાં કયો સિદ્ધાંત છે? લાભ અને જવાબદારી, કે કેટલો લાભ થાય છે અને કેટલી જવાબદારી એ લે છે. દાખલા તરીકે કોઈ એકમ હોય એ વધારે જગ્યા રોકતો હોય, બરાબર છે, તો એને વધારે ફાળવણી થાય.
અને જવાબદારી એટલે કે બિલ ભરવાની જવાબદારી, ટેલિફોન બિલ ભરવાની જવાબદારી, વીજળી બિલ જવાબદારી, એની કેટલી જવાબદારી એટલે મીન્સ કે કેટલી વીજળી વાપરે છે. વધારે વીજળી વાપરતો હોય કોઈ એકમ તો એને વધારે ખર્ચ ફાળવણી કરવી જોઈએ. એટલે કે જવાબદારી અને લાભ એના આધારિત આપણે ખર્ચની ફાળવણી કરવી જોઈએ. મૂડી સ્વરૂપના ખર્ચા, મૂડી સ્વરૂપના કોઈ પણ ખર્ચા હોય એને પરોક્ષ ખર્ચા ગણાતા નથી. એને પરોક્ષ ખર્ચામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. દાખલા તરીકે યંત્રોની ખરીદી છે, માલ સામાનની ખરીદી છે, બરાબર, કારખાનાની જમીનની ખરીદી છે, એ બધા ખર્ચા પ્રત્યક્ષ ખર્ચાઓ કહેવાય છે. એને પરોક્ષ ખર્ચા કહેવાતા નથી. મૂડી ખર્ચા કહેવાય છે, એટલે કે સ્થાયી ખર્ચા છે, લાંબા ગાળાના લાભ માટેના છે, એ બધા મૂડી ખર્ચા કહેવાય. તો એને પરોક્ષ ખર્ચા ગણવામાં આવે છે. પડતર સાથે સંબંધ નહીં ધરાવતા ખર્ચાઓ, અમુક જે છે એ માલના પડતર કિંમતમાં કાંઈ પણ ભાગ ન ભજવે તો એની ખર્ચાઓ છે ને એ પરોક્ષ ખર્ચા ગણાતા નથી. દાખલા તરીકે લોનનું વ્યાજ છે, દાન છે, લવાજમ, આવકવેરો, આમાં પડતરને કાંઈ લાગતી વળતી નથી. માલ ઉત્પાદન થયા પછી એ જે પડતર વધે છે, પડતર કોને કહેવાય કે માલ ઉત્પાદનના એકમો તૈયાર થઈ ગયા હોય, તૈયાર કરવાની પ્રક્રિયા પછી એકમો તૈયાર થઈ જાય, એ માલની પડતર કિંમત કહેવાય. એ પડતરની અંદર કોઈ પણ ખર્ચ જો એડ થાય તો એને પરોક્ષ કે પ્રત્યક્ષ ખર્ચમાં આપણે વેચી શકીએ. પણ આ લવાજમ છે, કોઈક મેગેઝીનો ભરતા હોય, પછી વ્યાજ છે, દાન છે, બરાબર છે, એ પરોક્ષ ખર્ચા કે પ્રત્યક્ષ ખર્ચા ગણાતા નથી. એને પરોક્ષ ખર્ચમાંથી બાકાત રાખવામાં આવે છે. પ્રત્યક્ષ ખર્ચાને પરોક્ષ ખર્ચા ગણવા, જ્યારે વ્યક્તિગત જોબ, પ્રક્રિયા કે વસ્તુ ખાતે પ્રત્યક્ષ ખર્ચા ઉધારવા સગવડ ભર્યા હોય ત્યારે પ્રત્યક્ષ ખર્ચ જાણવો અને સગવડ ભર્યા ન હોય તો પરોક્ષ ખર્ચ જાણવા. દાખલા તરીકે એવું હોય છે કે અમુક ખર્ચા એવા હોય છે કે આપણે ડાયરેક્ટ સીધા એ ખર્ચ એ ખાતે ઉધારી શકીએ, બરાબર છે. પણ એવું અગવડ ભર્યું હોય કે એ ખાતે ઉધારી ન શકતા હોઈએ તો આપણે એને પરોક્ષ ખર્ચા માનવાના, અને ડાયરેક્ટ ઉધારી શકતા હોઈએ તો આપણે એને પ્રત્યક્ષ ખર્ચો માનવો. માનો કે આપણા કારખાનાની અંદર ઘણા બધા યંત્રો છે, બહુ હેવી યંત્રો છે, એટલે આપણે 1 મીટરમાં નથી ચલાવતા, એના માટે અલગ અલગ મીટર રાખેલું છે બધા યંત્રો માટે. તો એ દરેક મીટર યંત્ર વાપરશે તો ખબર પડી જશે કે આ યંત્રનું આટલા યુનિટ છે, તો એને આપણે પ્રત્યક્ષ ખર્ચો માનવો પડશે. કારણ કે દરેક યંત્રની મીટર અલગ છે, એટલે ખબર પડી જાય કે આ મીટરે આટલા યુનિટ વાપર્યા છે, તો એ પ્રત્યક્ષ ખર્ચ કહેવાશે. પણ માનો કે બધા યંત્રો વચ્ચે એક જ મીટર હોય, તેમાંથી બધામાંથી એ પાવર ગયો હોય તો પછી કયા અંતરે કેટલો વાપર્યો નક્કી ન હોય તો યંત્રની સંખ્યા ઉપર એની ફાળવણી થશે. એટલે નક્કી કરેલું આમાં ચોખ્ખું કહેવામાં આવેલું છે કે જો વ્યક્તિગત જો પ્રક્રિયા કે વસ્તુ પ્રત્યક્ષ ખર્ચ ઉધારવા સગવડ ભર્યા હોય, એટલે કે તમે સગવડ ભરેલી હોય, તમને કોઈ દિક્કત ન હોય કે આ ખર્ચ ફક્ત આ જ ખાતા માટે છે તો એ ખાતે તમે ઉધારી શકો. પણ માનો કે દિક્કત હોય કે ભાઈ અસમંજસ હોય કે ભાઈ એક જ મીટરમાં બધા તમે મશીન લગાડ્યા હોય 4-5, તો પછી કયા મીટરે કેટલો વાપર્યો છે તો એ ખબર ન પડે તો મીટરની સંખ્યા પ્રમાણે એની ફાળવણી યંત્રની સંખ્યા પ્રમાણે એની ફાળવણી કરવી પડે, બરાબર છે. તો એ પ્રત્યક્ષ ખર્ચા કે પરોક્ષ ખર્ચા ગણવા જોઈએ. ઘણી વખત પ્રત્યક્ષ ખર્ચા અને પરોક્ષ ખર્ચા કેવી રીતે ગણાય કે એ પ્રક્રિયા કે જોબ એ સગવડ ભરી હોય ખાતે ઉધારવામાં તો પ્રત્યક્ષ, અને સગવડ ભરી ના હોય તો પરોક્ષ ખર્ચા માનવાના. ક્યારે પરોક્ષ ખર્ચા ધ્યાનમાં લેવા? ભાઈ પરોક્ષ ખર્ચા ક્યારે ધ્યાનમાં લેવા? તો એક, બધા જ આડકતરા ખર્ચા જે છે એ તમે રોકડમાં ચૂકવો તો એને પરોક્ષ ખર્ચા માનવા. દાખલા તરીકે તમે ઓફિસ ભાડું ચૂકવો, બરાબર છે, લાઇટ બિલ ચૂકવો, એ જવાબદારી છે, એ આવશે. બીજું કે તું દેવું કે જવાબદારી ઊભી થાય તો લાઇટ બિલ, વીજળી બિલ, તો એને પરોક્ષ ખર્ચા માનવા. પછી તમે મૂડી કિંમતમાં નુકસાન થાય એવો ખર્ચો હોય. 3 જાતના છે: મૂડી કિંમતમાં નુકસાન થાય, જવાબદારી ઊભી થાય, અને કોઈ આડકતરા ખર્ચા રોકડમાં ચૂકવાય ત્યારે પ્રત્યક્ષ ખર્ચા ચૂકવાની, પરોક્ષ ખર્ચા ચૂકવાની જવાબદારી ઊભી થાય છે. આડકતરા ખર્ચા એટલે કે ઓફિસ ભાડું, બરાબર છે, જમીન ભાડું, આ બધાએ પગાર જે છે, આ બધા આડકતરા ખર્ચા કહેવાય. એ બધા ખર્ચા જે છે એને આપણે શું માનવું જોઈએ? પરોક્ષ ખર્ચા માનવા જોઈએ.
બીજો નંબર છે તમારી જવાબદારી ઊભી થાય ચૂકવવાની. લાઇટ બિલ છે, ટેલિફોન બિલ છે, કરવેરા છે, ચૂકવવાની જવાબદારી થાય. તો એવા જે ખર્ચાઓ છે એ વીમા પ્રીમિયમ છે, તો એ બધા ખર્ચા પરોક્ષ ખર્ચા કહેવાશે. પછી દાખલા તરીકે ત્રીજો છે મૂડી કિંમતમાં નુકસાન થાય. આપણા યંત્રોની અંદર ઘસારો થાય, મકાનની અંદર ઘસારો થાય, તો જે આ ઘસારો છે એ આપણી મૂડી કે આ બધા આપણી મૂડી કહેવાય. યંત્રો છે, માલ મિલકત છે, તો એના ઘસારાની અંદર ધીરે ધીરે નુકસાન થતું જાય. એ ઘસારો છે એની પણ તમારે પરોક્ષ ખર્ચ માનવાનો છે. તો મિત્રો, પરોક્ષ ખર્ચની અંદર આટલી બાબત આવે છે સિદ્ધાંતની. એને પરોક્ષ ખર્ચ કોને કહેવાય અને એના સિદ્ધાંત શું છે એની આપણે ચર્ચા કરી. આની અંદર CIMA વ્યાખ્યા આપેલી છે કે પરોક્ષ ખર્ચ એટલે કે ઇનડાયરેક્ટ કોસ્ટ, પ્રત્યક્ષ ખર્ચ એટલે ડાયરેક્ટ કોસ્ટ. પરોક્ષ ખર્ચ એટલે મજૂરી, માલ સામાન અને સેવા પરનો એવો ખર્ચ છે જે આર્થિક રીતે કોઈ એક વેચાણપાત્ર પડતરના વિશિષ્ટ એકમ સાથે ઓળખી ન શકાય. એટલે એવો ખર્ચ કે જે વિશિષ્ટ એકમ સાથે તમે એને બાંધી શકતા નથી. જેમ ખરીદ માલ ખાતે લખી શકો, યંત્ર ખાતે લખી શકો, એ તમે એકમ પ્રત્યક્ષ થઈ, કારણ કે તમે એની સાથે જોડી શકો છો. પણ અમુક ખર્ચ એવા છે જે આપણે દર્શાવેલા તમે જોઈ લીધા, બરાબર છે, કે આ પ્રત્યક્ષ ખર્ચા એવા છે કે જેને કોઈ એક એકમ સાથે તમે બાંધી શકતા નથી. એટલે એ ખર્ચાને તમે પરોક્ષ ખર્ચા કહેવાય. એ CIMA વ્યાખ્યા આપેલી છે, બરાબર છે. સમારકામ છે, જાહેરાત ખર્ચ છે, ઘસારો છે, કરવેરા છે, ગાલખાત છે, આ બધાય પરોક્ષ ખર્ચા કહેવામાં આવે છે. ટૂંકમાં કહું તો મિત્રો, જેને સેપરેટ હેડથી ખતવણી થઈ શકે એ પ્રત્યક્ષ ખર્ચા. જેને સેપરેટ હેડથી ખતવણી ન થઈ શકે, એને ખતવણી કરવા માટે કોઈકનો આધાર જોઈએ, તો એ કહેવાય પરોક્ષ ખર્ચા. આધાર હોય પરોક્ષ ખર્ચા. જેને કોઈ પણ આધારની જરૂર નથી, ડાયરેક્ટ સીધો પોતે ખાતું કરી શકે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે છે ને, આ ખર્ચાનું નામ જ તમે જુઓ, એકાઉન્ટ્સ ઓફ ઓવરહેડ્સ, માથા ઉપરથી હાલ્યા જાય. ઓવરહેડ, બરાબર છે. એટલે ઓવરહેડ મીન્સ આપણા માથા ઉપરથી હાલ્યા જાય. એને છે ને માથા ઉપર એને પ્રત્યક્ષ કોઈ એક ખાતામાં ડાલી ન શકાય, ઉપરથી હાલી જાય. આપણે તો કહેતા કે ઉપરથી ચાલે, એ ઇનડાયરેક્ટ છે. ઉપરથી જે ખર્ચા મીન્સ કે એકમ ઉપરથી જ આમ ચાલે છે. તમે કોઈ પણ એકમ ઉપર એને સ્થિર ન કરી શકો. જેને સ્થિર કરી શકો, દાખલા તરીકે યંત્રની ખરીદી છે, તમે યંત્રની ખાતે સ્થિર કરી શકો, યંત્ર ખાતે લખી શકો, કહેવાનો મતલબ એ છે. અને ઓ ખર્ચા છે તમે કોઈ ખાતાની અંદર ફિટ ન કરી શકો, ચાલ્યા જાય. એને કહેવાનો મતલબ કે ઓવરહેડ એટલા માટે કહેવામાં આવ્યું છે, એનું નામ જ ઓવરહેડ છે. એટલે કે એને કોઈ જગ્યાએ ફિક્સ કરી શકતા નથી, એને કોઈકનો આધાર જોઈએ. એની પદાર્થ લાઇટ બિલ છે, પછી મકાન પ્લાન્ટ, બરાબર, ખરીદીનો ખર્ચ, જાહેરાત ખર્ચ, આ બધા એને આધાર ખાતે. એમને એમ ડાયરેક્ટ સીધો કોઈ ખાતામાં તેનો આપણે ખાતામાં ઉધારી શકતા નથી. એટલે મિત્રો, તમે બરાબર પ્રત્યક્ષ અને પરોક્ષ ખર્ચની ખબર પડી ગઈ હશે. હવે આગળ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર એની વર્ગીકરણ કરશું, અને વર્ગીકરણ કર્યા પછી આપણે એની અંદર સંબંધિત જે દાખલાઓ છે એ આપણે દાખલા લઈશું. તો મિત્રો, ફર્સ્ટ વિડીયો છે આ કોસ્ટિંગ એકાઉન્ટનો, તો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો અને તેને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. મિત્રો, મારા વિડીયો જોતા રહેજો. કાંઈ દિક્કત હોય અથવા કોઈ મુશ્કેલી હોય તો કોમેન્ટ કરતા રહેજો, જેથી તમારું સૂચન ધ્યાનમાં લેવામાં આવશે. અને કદાચ તમને સમજણ ન પડતી હોય તો બીજી વાર સમજણ પાડી અને તમને સમજાવવામાં આવશે. તો મિત્રો, આવજો. જય દ્વારિકાધીશ.